એક દિવસ એક પિતા પોતાના નાના દીકરાને લઈને ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવી રહ્યા હતા. પવન સારો હતો અને પતંગ ધીમે ધીમે આકાશમાં ખૂબ ઊંચે ચડી ગયો. દીકરો આનંદથી પતંગને જોતો હતો. થોડા સમય પછી એને પિતાને કહ્યું કે પપ્પા, આ દોરી પતંગને પાછળ ખેંચી રહી છે. જો આપણે આ દોરી કાપી નાખીએ તો પતંગ હજુ વધારે ઊંચે જશે. પિતા સ્મિત કરીને બોલ્યા, ચાલ, તારો વિચાર અજમાવી જોઈએ. એમને દોરી કાપી નાખી. શરૂઆતમાં પતંગ ખરેખર થોડો વધુ ઊંચે ગયો. દીકરો ખુશ થઈ ગયો, પરંતુ થોડા જ સમયમાં પતંગ ડગમગાવા લાગ્યો. હવે તેને સંભાળનાર કોઈ હતું નહીં. દિશા ગુમાવી બેઠેલો પતંગ પવનના ભરોસે ભટકાવા લાગ્યો અને અંતે નીચે પડીને એક ઝાડમાં અટવાઈ ગયો. દીકરો નિરાશ થઈ ગયો. પિતાએ પ્રેમથી એના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તને લાગતું હતું કે દોરી પતંગને રોકી રહી છે, પરંતુ હકીકતમાં એ જ દોરી એને ઊંચે ટકાવી રાખતી હતી. દોરી વગર પતંગ પાસે કોઈ દિશા નહોતી. પછી એમને ઉમેર્યું કે એવી જ રીતે જીવનમાં માતા પિતા પણ આવી જ દોરી જેવા હોય છે. ક્યારેક તેઓ નિયમ બનાવે, સમજાવે, ના કહે. બાળકોને લાગે કે આ બધું એમની સ્વતંત્રતા ઉપર બંધન છે, પરંતુ એ જ માર્ગદર્શન, સંસ્કાર અને પ્રેમ એમને જીવનમાં ઊંચે ઉડવા અને સાચી દિશામાં આગળ વધવામાં મદદ કરે છે. મિત્રો, સાચા માતા પિતા બાળકોને બાંધી રાખતા નથી, પરંતુ એમને એવી દિશા આપે છે તેઓ જીવનના આકાશમાં વધુ ઊંચે અને વધુ સ્થિર રીતે ઉડી શકે.